નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં ધોરણ 7 થી લઈને ધોરણ 12 સુધી જે મહત્વની સાલવારીઓ છે, જે આપને પરીક્ષામાં પૂછાતી હોય છે, એવી તમામ સાલવારી આપણે આજે એક જ લેક્ચરમાં આવરી લીધેલી છે। તો આપણે એના વિશે માહિતી મેળવીશું। પાણીપતનું પહેલું, બીજું, ત્રીજું યુદ્ધ, એંગ્લો મરાઠાનું 1 થી 4 યુદ્ધ, પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, ગાંધીજીના સત્યાગ્રહો, ભારતને આઝાદી ક્યારે મળી, રોલેટ ટેક, જલિયાવાલા બાગ, તો તમામ માહિતી આપણે આમાં આવરી લીધેલી છે। તો હવે આપણે એના વિશે શરૂ કરીએ। તો પહેલું જોઈએ કે કલિંગનું યુદ્ધ। આ કલિંગનું યુદ્ધ ક્યારે થયું હતું? તો કલિંગનું યુદ્ધ કોના વચ્ચે? ઈસવીસન પૂર્વે 261માં કોના વચ્ચે થયું? સમ્રાટ અશોક વચ્ચે અને સામે કોણ હતા? રાજા જયંત હતા। આ બંને વચ્ચે યુદ્ધ થયું અને આ યુદ્ધમાં રાજા જયંતની હાર થઈ, સમ્રાટ અશોકની જીત થઈ હતી। એટલે સમ્રાટ અશોકની જીત થઈ એ દરમિયાન જ્યારે નગર ચર્ચાએ નીકળતા હોય છે, એ દરમિયાન એમને પ્રજા ઉપર અત્યાચાર જોયો, લોકો વિલાપ કરતા હતા, કોઈ રડતા હતા, એને જોઈને એક આઘાત લાગ્યો અને પછી સમ્રાટ અશોકે નક્કી કર્યું કે આજ પછી હું કોઈ દિવસ યુદ્ધ કરીશ નહીં। પછી ઉપગુપ્તના કહેવાથી સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો। બીજું જોઈએ તરાઈનું પ્રથમ યુદ્ધ। આ તરાઈનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયું હતું? તો તરાઈનું પ્રથમ યુદ્ધ ક્યારે લડાયું પડ્યા? ઈસવીસન 1191માં તરાઈનું મેદાન હતું, ત્યાં આ યુદ્ધ લડાયું હતું। આ યુદ્ધ કોના વચ્ચે લડાયું? તો આ યુદ્ધ પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે લડાયું હતું। આ બંને વચ્ચે લડાઈમાં કોણ જીત્યું? તો તરાઈના પ્રથમ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ હતી। હવે આવ્યું તરાઈનું બીજું યુદ્ધ। 1 વર્ષ પછી જ થયું, 1192માં ફરીથી યુદ્ધ થયું। આ બંને વચ્ચે જ યુદ્ધ થયું। પ્રથમ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ અને બીજા યુદ્ધમાં મોહમ્મદ ઘોરીની જીત થઈ હતી। એના પછી જે યુદ્ધ આવે છે એ યુદ્ધ છે ચંદાવરનું યુદ્ધ। કયું યુદ્ધ છે બેટા? ચંદાવરનું યુદ્ધ। અને ચંદાવરનું યુદ્ધ ઈસવીસન 1194માં થયું। કોના વચ્ચે થયું? તો મોહમ્મદ ઘોરી અને જયચંદ વચ્ચે થયું અને આ યુદ્ધમાં મોહમ્મદ ઘોરીની જીત થઈ હતી। ત્રીજું જોઈએ આપણે આગળ કે પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈસવીસન 1526માં થયું। કોના વચ્ચે થયું? બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું। આ યુદ્ધમાં લોદી વંશમાં ઇબ્રાહિમ લોદીનો હાર થાય છે, બાબરની જીત થાય છે। ત્યારથી ભારતમાં મુગલ સલ્તનતની શરૂઆત થાય છે। તો કે બાબર ઇબ્રાહિમ લોદી વચ્ચે યુદ્ધ થયું, ઇબ્રાહિમ લોદી હારી ગયો, એ લોદી વંશનું પતન થયું, બાબરની જીત થઈ અને અહીંયાથી જ મુગલ સલ્તનતની શરૂઆત થઈ અથવા તો મુગલ યુગની શરૂઆત ગણવામાં આવે છે। ખાનવાનું યુદ્ધ। આ ખાનવાનું યુદ્ધ પણ 1527માં બાબર અને રાણા સાંગા વચ્ચે થયું। આ યુદ્ધમાં કોની જીત થઈ? આ યુદ્ધમાં બાબરની જીત થઈ અને આ યુદ્ધમાં બાબરની જીત થઈ પછી બાબરે એક પ્રતિજ્ઞા લીધી હતી કે હું હવે આજથી દારૂ પીશ નહીં। એના પછી ચંદેરીનું યુદ્ધ। 1 વર્ષ પછી ફરીથી યુદ્ધ થયું, એ ચંદેરીનું યુદ્ધ થયું અને ચંદેરીના યુદ્ધમાં બાબર અને મેદની રાય વચ્ચે થયું અને આ યુદ્ધમાં પણ બાબરની જીત થઈ। જુઓ, પાણીપતનું પ્રથમ યુદ્ધ, બાબરની જીત; ખાનવાનું યુદ્ધ, બાબરની જીત; ચંદેરીનું યુદ્ધ, બાબરની જીત અને ચોથું ઘાઘરાનું યુદ્ધ છે। આ યુદ્ધ 1529, 26, 27, 28, 29 બાબર મોહમ્મદ લોદી આ બંને વચ્ચે થયું અને આમાં પણ બાબરની જ જીત થાય છે। તો 4 યુદ્ધમાં બાબરની જીત થાય। પાણીપતનું પ્રથમ યુદ્ધ 26માં, ખાનવાનું 27માં, ચંદેરીનું 28માં અને ઘાઘરાનું 29માં। નેક્સ્ટ જોઈએ આપણે ચૌસાનું યુદ્ધ। કોણ યુદ્ધ આવ્યું ભાઈ? ચૌસાનું યુદ્ધ। તો ચૌસાનું યુદ્ધ ઈસવીસન 1539માં આ યુદ્ધ થયું અને આ યુદ્ધ કોને વચ્ચે થયું? શેરશાહ સૂરી અને બાબરનો પુત્ર હતો હુમાયુ, આ બંને વચ્ચે યુદ્ધ થયું અને આમાં હુમાયુ હારી ગયો, શેરશાહ સૂરી જીતી ગયો। એ 1539થી લઈને 1545 આસપાસ આ હુમાયુને ભટકતું જીવન જીવવું પડ્યું હતું, પછી ફરીથી સત્તામાં આવશે તો શેરશાહની જીત થઈ। પાણીપતનું બીજું યુદ્ધ। તો પાણીપતનું બીજું યુદ્ધ 1556માં થયું। બાબર હતો, એનો છોકરો હુમાયુ અને હુમાયુનો છોકરો એટલે અકબર। તો અકબર અને હેમુ વચ્ચે યુદ્ધ થયું અને આ યુદ્ધમાં અકબરની જીત થઈ હતી। પછી વાત આવશે હલ્દી ઘાટીનું યુદ્ધ, મહારાણા પ્રતાપ। તો હલ્દી ઘાટીનું યુદ્ધ ઈસવીસન 1576માં થયું
અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે યુદ્ધ થયું. અકબરની જીત થઈ હતી, પણ જ્યાં સુધી જીવંત પર્યત એટલે જ્યાં સુધી મૃત્યુ ના થયું ત્યાં સુધી મહારાણા પ્રતાપની હાર નથી થઈ. પોતાની રાજધાની બદલતા હતા, પણ અકબર સામે કોઈ દિવસ નમતું જોખ્યું હતું નહીં. આ ઇતિહાસનો એક મહાન રાજા ગણવામાં આવે છે. એના પછી વાત આવી પ્લાસીનું યુદ્ધ, જે આપણી હલ્દીઘાટી છે, પ્લાસી છે, પાણીપતનું યુદ્ધ છે. એ સીધું 7મા ધોરણથી 12મા ધોરણની ચોપડીઓમાં આપેલું છે. તો પ્લાસીનું યુદ્ધ 23મી જૂન 1757માં પ્લાસી પલાસ નામના વૃક્ષ છે ત્યાં મેદાન છે, તો પ્લાસીના મેદાનમાં આ યુદ્ધ લડાયું હતું. કોના વચ્ચે યુદ્ધ લડાયું હતું? તો બંગાળનો નવાબ સિરાજ ઉદ દૌલા હતો અને બીજા કોણ હતા? અંગ્રેજ. અને અંગ્રેજના આગેવાની લીધી હતી રોબર્ટ ક્લાઇવે. અને આ યુદ્ધ કેમ લડાયું? તો સિરાજ ઉદ દૌલાને પૂછ્યા વગર બંગાળમાં અંગ્રેજોએ પોતાની વેપારી કોઠીએ તેમાં કિલ્લેબંધી કરી દીધી. હવે રાજાના પૂછ્યા વગર તમે કોઈ આદેશ કોઈ ઓર્ડર કરી દો જાતે, તો એને ગમે નહીં. એટલા માટે આ યુદ્ધ થયું. પણ આમાં અંગ્રેજોએ છળકપટ કરી હતી અને આમાં સિરાજ ઉદ દૌલા હારી ગયા અને અંગ્રેજોની જીત થઈ હતી. એના પછી નેક્સ્ટ બક્સરનું યુદ્ધ. તો 22મી ઓક્ટોબર 1764માં બક્સરનું યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં એક બાજુ બંગાળનો નવાબ મીર કાસિમ, અવધનો નવાબ સુજા, મુગલ સમ્રાટ શાહ આલમ બીજો અને આમના વિરુદ્ધ અહીંયા હતા અંગ્રેજો. અને આ 3 જણની સેના હતી, લગભગ 50,000ની સેના આ 3 જણ જોડી હતી. જ્યાં અંગ્રેજો ખાલી 7,072 વ્યક્તિ હતા, છતાં પણ આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ હતી અને ભારતના વ્યક્તિની હાર થઈ હતી. અને આ યુદ્ધ પછી દ્વિમુખી શાસન પદ્ધતિ શરૂઆત થઈ અને અંગ્રેજોને ટેક્સ ઉઘરાવવાની સત્તા મળેલી હતી. નેક્સ્ટ જોઈએ આપણે આગળ. હવે 4 મૈસૂર વિગ્રહ છે. પ્રથમ મૈસૂર વિગ્રહ 1767થી લઈને 1769 વચ્ચે અંગ્રેજો અને હૈદર અલી વચ્ચે થયો. પણ આ પ્રથમ મૈસૂર વિગ્રહમાં કોઈ પરિણામ ન આવ્યું અને નિર્ણય થયો હતો નહીં. બીજા મૈસૂર વિગ્રહમાં 1780થી 1784માં એ પણ અંગ્રેજો અને હૈદર અલી. આમાં હૈદર અલીનું શું થાય છે ભાઈ? અવસાન થાય છે અને અંતે બંને વચ્ચે શું કરવામાં આવે છે ભાઈ? સંધિ કરવામાં આવે છે. હવે હૈદર અલીનું મૃત્યુ થયું. હવે ગાદી ઉપર કોણ આવશે? એનો પુત્ર ગાદી ઉપર આવશે. કોણ આવશે ભાઈ? ટીપુ સુલતાન. તો ત્રીજો મૈસૂર વિગ્રહ છે. આ ત્રીજો મૈસૂર વિગ્રહ 1790થી 1792માં થયો. ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે થયો. આમાં ટીપુ સુલતાનની કારમી પરાજય થયો, તો ટીપુ સુલતાનની હાર થઈ. ચોથો જે મૈસૂર વિગ્રહ છે, આ મૈસૂર વિગ્રહ 1799માં યોજાયો હતો અને આમાં ટીપુ સુલતાન અંગ્રેજો વચ્ચે થયું અને આમાં ટીપુ સુલતાનનું પણ અવસાન થઈ ગયું. તો બીજામાં હૈદર અલીનું અવસાન થયું, ચોથામાં ટીપુ સુલતાનનું અવસાન થયું. પહેલામાં નિર્ણય ન આવ્યો અને બીજામાં આનું અવસાન થયું. ત્રીજામાં ટીપુ સુલતાનની હાર થઈ. ચોથામાં ટીપુ સુલતાનનું અવસાન થયું. નેક્સ્ટ જોઈએ હવે ક્રમ વાઇઝ યુદ્ધો આવશે. હવે કોના વચ્ચે યુદ્ધ થયું એમાં હવે આપણે પઢીશું નહીં, સીધી વર્ષ યાદ રાખીશું કયા વર્ષે કોના વચ્ચે યુદ્ધ થયું. કલિંગનું યુદ્ધ ઈસવીસન પૂર્વે 261માં થયું હતું. એના પછી આપણે વાત કરીએ આગળ, તો તરાઈનું પ્રથમ યુદ્ધ 1191માં થયું. તરાઈનું બીજું યુદ્ધ 1 વર્ષ પછી 1192માં બીજું યુદ્ધ થયું. ચંદાવરનું યુદ્ધ 1194માં થયું. પાણીપતનું પ્રથમ યુદ્ધ 1526માં. ખાનવાનું યુદ્ધ 27માં. ચંદેરીનું યુદ્ધ 1528માં. ઘાઘરાનું યુદ્ધ 1529માં. પછી 10 વર્ષ પછી ચૌસાનું યુદ્ધ 1539માં. પાણીપતનું બીજું યુદ્ધ 1556માં. પછી આવ્યું હલ્દીઘાટીનું યુદ્ધ 1576માં. પ્લાસીનું યુદ્ધ 23મી જૂન 1757માં થયું. બક્સરનું યુદ્ધ 22મી ઓક્ટોબર 1764માં થયું. હવે પ્રથમ મૈસૂર વિગ્રહ, બીજો એંગ્લો મૈસૂર, ત્રીજો એંગ્લો મૈસૂર, ચોથો એંગ્લો મૈસૂર. પ્રથમ 67થી 1769માં થયું. બીજું 1780થી 1784માં થયું. ત્રીજું 1790થી 92માં થયું અને ચોથું 1799માં થયું. હવે વાત આવશે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ 1857નો વિપ્લવ. તો ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ 1857. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ? 28મી ડિસેમ્બર 1885માં એની સ્થાપના થઈ.
આ સ્થાપના કોણે કરી? એલન ઓક્ટેવિયન હ્યુમ નામનો વ્યક્તિ હતો, એ સ્થાપક હતા. પ્રથમ કોંગ્રેસનું અધિવેશન ભરાયું, એના પ્રમુખ હતા વ્યોમેશચંદ્ર બેનર્જી. એ ક્યાં ભરાયું? મુંબઈમાં સંસ્કૃત તેજપાલ પાઠશાળા છે ત્યાં ભરાયેલું હતું, ગોકુલદાસ તેજપાલ પાઠશાળા. ઉલગુલાન ચળવળ 1895માં ઉલગુલાન ચળવળની શરૂઆત કરવામાં આવી હતી. એના પછી બંગાળના ભાગલા લોર્ડ કર્ઝને 1905માં પાડ્યા. ત્યાં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા. ભાગલામાં કારણ એવું બતાવ્યું કે વહીવટના કારણે ભાગલા પાડ્યા. હિન્દુ મુસ્લિમોએ એ દિવસે રક્ષાબંધન દિવસ તરીકે ઉજવ્યો, શોક દિવસ તરીકે ઉજવ્યો હતો. નેક્સ્ટ જોઈએ, મુસ્લિમ લીગની સ્થાપના 1906માં કરવામાં આવી હતી બાંગ્લાદેશમાં, ઢાકામાં. સુરત અધિવેશન ક્યારે ભરાયું? 1907માં. કોંગ્રેસના 2 ભાગલા પડ્યા, એક જહાલવાદ, એક મવાળવાદ 1907માં. એમાં જહાલવાદમાં લાલ, બાલ અને પાલ ત્રણની ત્રિપુટી જોવા મળે છે, અને મવાળવાદ એટલે નરમ વલણ કહેવામાં આવે છે. મોલે મિન્ટો એક્ટ 1909. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્યારે ઘોષિત કરવામાં આવી? 1911માં. ગદર પાર્ટીની સ્થાપના ક્યારે થઈ? 1913માં. માનગઢ હત્યાકાંડ ક્યારે થયો? 1913માં. પ્રથમ વિશ્વયુદ્ધનો બનાવ ક્યારે બન્યો? 1914થી લઈને 1918 સુધીના યુદ્ધને આપણે પ્રથમ વિશ્વયુદ્ધ તરીકે ઓળખીએ છીએ. અત્યારે હાલ ત્રીજું વિશ્વયુદ્ધનો થોડો ઘણો અરસાળ ચાલુ છે. ગાંધીજી ભારતમાં ક્યારે આવ્યા? 9મી જાન્યુઆરી 1915માં ભારતમાં આવ્યા, અને એટલા જ માટે 9મી જાન્યુઆરીને ભારતીય પ્રવાસી દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ગયા હતા ક્યારે વિદેશ? 1893માં વિદેશ ગયા હતા, અને આયા ક્યારે? 1915માં ગયા પાછા આવ્યા. એના પછી લખનઉ એક્ટ કે લખનઉ કરાર ક્યારે કર્યો? 1916માં કરવામાં આવ્યો. હોમ રૂલ લીગની સ્થાપના પણ 1916માં કરવામાં આવી હતી. ચંપારણ સત્યાગ્રહ બિહારના મોતીહારીમાં 1917માં. ગાંધીજીને રાજકુમાર શુક્લાએ પત્ર લખીને ત્યાં બોલાયા હતા. ખેડા સત્યાગ્રહ 1918માં. અમદાવાદ મિલ માલિક સત્યાગ્રહ 1918માં 3.5 મહિના સુધી હડતાળ પડી હતી. 75 મિલો બંધ હતી. 1,10,000 કારીગરો ત્યાં બેકાર હતા, નતા ગયા નોકરી. ખિલાફત ચળવળ 1919. રોલેક્ટ એક્ટ 1919. ગાંધીજીએ કાળો કાયદો કીધો. જવાહરલાલ નહેરુ નો અપીલ, નો દલીલ, નો વકીલ કીધું. આ કાયદા અંતર્ગત કોઈ પણ વ્યક્તિને ધરપકડ કારણ આપ્યા વગર ધરપકડ કરવાની અને કેટલા સમય જેલમાં રાખવાનો કોઈ નિયમ ન હતો. અસહકાર આંદોલન 1920થી 22. ચૌરી ચૌરા ઘટના 5 એપ્રિલ 1922માં ઉત્તર પ્રદેશના ચૌરી ચૌરામાં પોલીસવાળાઓએ પહેલા ભારતના વ્યક્તિ ઉપર હુમલો કર્યો, અને ભારતના વ્યક્તિ રોષે ભરાયા એટલે પોલીસ સ્ટેશનમાં જઈને જીવતા 22 પોલીસવાળાને સળગાવી દીધા હતા. અને ત્યારે ગાંધીજી કીધી કે મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે, અને પછી એમને અસહકાર આંદોલનને મોકૂફ રાખ્યું હતું. નેક્સ્ટ જોઈએ, જલિયાવાલા બાગ હત્યાકાંડ 13મી એપ્રિલ 1919માં પંજાબના અમૃતસર શહેરમાં યોજાયો હતો. 1.5 મીટર જેટલી દિવાલ હતી, વચ્ચે એક અવાવરો કૂવો હતો. જનરલ રેજિડન્ટ ડાયરે ત્યાં કોઈ પણને આદેશ આપ્યા વગર ગોળીબાર ચાલુ કર્યો. જ્યાં સુધી ગોળીઓ નથી પતી ત્યાં સુધી ગોળીઓ ચાલુ રાખી હતી. લગભગ 1000 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. સ્વરાજ પાર્ટી 1923. બોરસદ સત્યાગ્રહ 1923. RSSની સ્થાપના 1925માં. કોંગ્રેસ બેલગામ અધિવેશન 1924. કાકોરી ટ્રેન્ટ હત્યાકાંડ કે લૂંટકાંડ, અશફાકુલ્લા ખાન, રોશનસિંહ એ બધા હતા 1925માં. સાયમન કમિશન 1927માં. સાયમન કમિશન કેમ કર્યું? તો 7 સભ્ય અંગ્રેજ હતા, એક પણ હિન્દી વ્યક્તિ ન હતો. એટલે કહેવત કે હિન્દીનું દુઃખ દર્દ હિન્દી સમજી શકે, 1-2 વ્યક્તિ તમે ભારતના નાખો પણ એ માન્યા હતા નહીં. એટલે સાયમન કમિશન રચાયું. એમાં લાલા લજપતરાયને લાઠીચાર્જ સોન્ડર્સે કર્યો હતો. લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું. એટલા જ માટે સોન્ડર્સને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની હત્યા કરી હતી. એટલા માટે આ 3 વ્યક્તિને ફાંસી થઈ હતી. ગોવિંદ વલ્લભ પંત કાયમ માટે અપંગ બની ગયા હતા. નેક્સ્ટ, બારડોલી સત્યાગ્રહ 1928માં. અને આ સત્યાગ્રહમાં સરદાર વલ્લભભાઈ પટેલ એમને વકીલાત છોડીને આમાં જોડાયા હતા, એટલે એમનું નામ પડ્યું હતું લોખંડી પુરુષ કહેવામાં આવે છે. સરદાર નામ એમનું એટલા માટે ત્યાંથી આપવામાં આવ્યું. લાહોર અધિવેશન 26મી જાન્યુઆરી 1929માં જે રાવી નદી કિનારે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં ભરાયું, અને એ દિવસથી 26મી જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ.
દાંડી યાત્રા 12મી માર્ચ 1930 ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવી હતી। અમદાવાદના સાબરમતી આશ્રમથી એને શરૂઆત કરી। 78 સાથીઓ હતા। 385 કિલોમીટરની યાત્રા હતી। 24 દિવસમાં પૂર્ણ કરી હતી। એક વાક્ય બોલ્યા હતા, કાગડા કૂતરાના મોતે મરીશ પણ જ્યાં સુધી આઝાદી નહીં મળે ત્યાં સુધી આશ્રમમાં પાછો પગ દઈશ નહીં। 5મી એપ્રિલે દાંડી પહોંચી ગયા। 6 એપ્રિલે સવારે મુઠ્ઠી મીઠું લીધું અને કીધું તો मैंने नमक का कानून तोड़ दिया है, અંગ્રેજોની ઇમારતના પાયામાં હું લૂણો લગાડું છું। નેક્સ્ટ, ભગતજી સુખદેવ અને રાજગુરુને સાયમન કમિશનમાં સોન્ડર્સે લાલા લજપત રાય પર લાઠીચાર્જ કર્યો। એટલે આ 3 વ્યક્તિઓએ સોન્ડર્સને હત્યા કરી। એટલે એમને 23મી માર્ચ 1931 દિવસે ફાંસી મળી। એટલે 23મી માર્ચને આપણે શહીદ દિવસ તરીકે ઓળખીએ છીએ। નેક્સ્ટ જોઈએ, પ્રથમ ગોળમેજી પરિષદ 12મી નવેમ્બર 1930 મળી। 3 ગોળમેજી પરિષદ લંડનમાં જ યોજાઈ હતી। આમાં કોંગ્રેસે ખાલી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો। ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં ત્યાં ગયા હતા। ત્યારે ઝવેરચંદ મેઘાણી બોલ્યા હતા કે છેલ્લો કટોરો ઝેરનો પી જજો રે બાપો। એના પછી ગાંધી ઇરવિન કરાર થયા 1931। બીજી ગોળમેજી પરિષદ 1931। ત્રીજી ગોળમેજી પરિષદ 1932। 3 ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ હતી, સફળતા મળી હતી નહીં। પૂના કરાર 1932। ભારત સરકાર અધિનિયમ 1935। પછી પહેલું વિશ્વયુદ્ધ 1914થી 18 થયું હતું। બીજું વિશ્વયુદ્ધ 1 સપ્ટેમ્બર 1939થી લઈને 1945 સુધી થયું। ઓગસ્ટ પ્રસ્તાવ આવ્યો 1940। વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી 1941। પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા ભાઈ? તો સરોજિની નાયડુ હતા। એના પછી ક્રિપ્સ મિશન 1942। હિન્દ છોડોનો પ્રસ્તાવ કે આંદોલન 8મી ઓગસ્ટ 1942 મુંબઈમાં ગોવાલિયા ટેન્કમાં મધ્યરાત્રિએ જાહેર કર્યો। સવાર પડી અને મુખ્ય નેતાઓ જેલમાં હતા। ગાંધીજી કીધું કરેંગે યા મરેંગે, ડુ ઓર ડાય। આઝાદી માટે મારી આ છેલ્લી લડત છે, હું આઝાદી રહીને રહીશ। ગમે તેટલા વ્યક્તિઓને ધરપકડ થાય પણ આ લડત હવે બંધ નહીં રહે। અને અંગ્રેજોને પણ ખબર પડી હતી આ લડતને ઘણા બધા અત્યાચારો કર્યા, પણ એમને પણ ખબર પડી કે હવે ભારત ઉપર લાંબો સમય આપણે શાસન કરી શકીશું નહીં। નેક્સ્ટ, આઝાદ હિન્દ ફૌજની રચના 1942માં થઈ, જ્યારે સુભાષચંદ્ર બોઝ હરિપુરા 1939માં કોંગ્રેસના અધિવેશનમાં હતા। એ દરમિયાન એમના મતભેદ થયો અને મતભેદ થતાં એમ એક નવી સંસ્થાની સ્થાપના કરી હતી। વેવેલ યોજના 1945માં। નૌસેના વિદ્રોહ 1946માં થયો। કેબિનેટ મિશન 1946માં ભારતમાં આવ્યું, એમાં 3 વ્યક્તિ હતા। માઉન્ટ બેટન યોજના જૂન 1947માં થઈ। હિન્દ સ્વતંત્ર ધારો પ્રસાર થયો 1947માં અને આ ધારા અંતર્ગત ભારત અને પાકિસ્તાનના 2 ભાગલા પડ્યા। પાકિસ્તાન આઝાદ થયું 14મી ઓગસ્ટ 1947। ભારત આઝાદ થયું 15મી ઓગસ્ટ 1947। પછી ભારત દેશ આઝાદ થયો 15મી ઓગસ્ટ 1947। એ દરમિયાન અંગ્રેજોનો ઇન્ડિયન જેક ઉતારી લીધો અને ભારતનો રાષ્ટ્રધ્વજ ત્યાં ભરાવી દીધો હતો। ભારત પાકિસ્તાન વચ્ચે 4 વખત યુદ્ધ થયા। 48માં, 65માં, 71માં, 99માં કારગિલનું યુદ્ધ થયું। 4 યુદ્ધમાં ભારતની જીત થઈ હતી। ભારત અને ચીન વચ્ચે એક વખત યુદ્ધ થયું 1962માં। ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પણ યુદ્ધ થયું હતું 1971માં। તો આપણે તમામ મહત્વના જે વર્ષો છે, જે રાજા મહારાજાના યુદ્ધ હતા એ પણ જોયા, જે સત્યાગ્રહો હતા એ પણ જોયા। આ જે જોયું એ આપણે ધોરણ 7થી લઈને 12 સુધી કોમ્પિટિટિવ એક્ઝામમાં આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે। તો આ એક વખત વિડીયો અવશ્ય આપ જોજો અને જો આપને પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે।